જય માં ભવાની, જય માં કરણી. ચંદુભા પરમાર, ક્ષત્રિય કરણી સેના પરિવાર, રાજકોટ. 2 દિવસ પહેલા અમદાવાદમાં બપોરમાં મહાવીરસિંહ સિંધવજી અમારા સમાજના એક આવાજ હતા, એમનું આકસ્મિક મૃત્યુ દેખાડે. આકસ્મિક મૃત્યુ નથી, હકીકતમાં એમને મારી નાખવામાં આવ્યા છે. તો અમે બધા અત્યારે એની ન્યાયિક તપાસ થાય એના માટે રાજપૂત સમાજના યુવાનો, વડીલો બધા અહીંયા ભેગા થયા છે રાજકોટમાં. અને અમે પોલીસ કર્મીઓને અને અમદાવાદ પોલીસના જે બપોર પોલીસ સ્ટેશનના ચૌધરી સાહેબને વિનંતી કરશે કે સાહેબ આમની ન્યાયિક તપાસ થવી જોઈએ. એવા માણસ જ નહોતા. અને મીડિયાવાળા મિત્રોને નમ્ર અપીલ કે તમે અમને કુખ્યાત ને ડ્રગ ને વિષ્ણુ ગેંગાને જોડો છો, એવા હતા જ નહીં. હકીકતમાં એ બહુ સમાજ માટે સારું કામ કરતા. એક્સ આર્મીમેન હતા, 4 વર્ષ એમને આર્મીમાં નોકરી કરી છે. અને એને એટલા સારા કર્યા. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ એના ગામમાં ચલાવતા, આર્થિક સહાયો મિલિટરીમાં જે શહીદ થઈ ગયા એમના પરિવારને કરતા, એમના દીકરા દીકરીઓને ભણાવવામાં મદદ કરતા, ગામમાં વૃક્ષો, ગામમાં ઘણા સારા કાર્ય કર્યા. તમે ગામમાં જઈને કોઈને પૂછજો એમના ગામને, મીડિયાવાળા મિત્રો કે એમને ભાઈ એના સારા પોઈન્ટ લ્યો. એમને ખરાબ ચિત્રોમાં બહુ સારા માણસ હતા. તો એની ન્યાયિક તપાસ માટે અમે બધા યુવાનો ભેગા થઈએ અને અપીલ કરી છે હર્ષભાઈને, ભૂપેન્દ્રભાઈને કે ભાઈ આમની ન્યાયિક તપાસ થવી જોઈએ ને થવી જ જોઈએ એવી અમારી નમ્ર માંગ છે. મહાવીરસિંહ સિંધવ અમર રહે એવો રાજપૂત સમાજની માંગ છે. ભાઈ મહાવીરસિંહ સિંધવ અમર રહો અને મહાવીરસિંહ સમાજના મૃત્યુની સાચી તપાસ થવી જ જોઈએ એવી અમારી બધાની માંગ છે. જય માં ભવાની, જય માં કરણી. जय माँ भवानी, जय माँ करनी. मैं जोगिंदर सिंह चंपावत, राजस्थान राजपूत समाज, राजकोट से. अभी 2 दिन पहले महावीर सिंह सिंधव जिनकी दुखद घटना अभी हुई है, माँ करनी और माँ भवानी के शरणों में उनको स्थान दे. इसी के साथ में मैं मीडिया और पुलिस प्रशासन से ये बोलना चाहता हूँ कि महावीर सिंह सिंधव साहब एक्स आर्मी थे. उन्होंने समाज के हित के लिए बहुत से अच्छे काम किए. जैसे कि कोई भी शहीद परिवार हुआ है उसके परिवार को मिलना, उनके आर्थिक सहायता करना. दूसरी बात, वो अपने गांव में 2-3 संस्था भी चला रहे थे. और मीडिया से विशेष मेरी यह आग्रह रहेगा और विनती रहेगी कि आप उनके अच्छे कार्य भी दिखाओ. आप एक ही कार्य दिखा रहे हो कि वो ड्रग्स, तो उनके अभी तक कभी ड्रग्स, उनके विरुद्ध कभी ये साजिश कभी पकड़ी नहीं गई कि वो ड्रग्स में ऐसे थे कि उनके साथ में ड्रग्स का कोई गुना भी नहीं हुआ है. तो मीडिया उनके जैसे कोई गलत कार्य बताओ, अच्छे कार्य भी तो बताओ. उन्होंने अच्छे कार्य हजारों किए जिनकी कोई तुलना या गिनती नहीं है. तो ऑल राजपूत समाज, जैसे मैं राजस्थान राजपूत समाज हूँ, गुजरात राजपूत समाज, ऑल MP UP जो भी राजपूत है, सब महावीर सिंह सिंधव के साथ में खड़े हैं. और पुलिस प्रशासन से मैं एक हाथ जोड़ के आग्रह और विनती करता हूँ कि आप निष्पक्ष इसकी जांच कर दी जाए. जो भी इसके पीछे जो भी गुनहगार हैं उनको बड़ी से बड़ी सजा मिले. जय बा भवानी, जय माँ. જય ભવાની. હમણાં જ 2 દિવસ પહેલા અમારા સમાજના એક સિંહ જેવા યુવાન અને જે એક્સ આર્મી હતા એવા મહાવીરસિંહ સિંધવનું મૃત્યુ થયું છે. તો અમે સંપૂર્ણ રાજપૂત સમાજ, તમામ રાજપૂત સમાજ મા ભવાની અને સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે એમને આત્માને સદગતિ આપે અને હંમેશા તેમના ચરણોમાં રાખે. જે મહાવીરસિંહ સિંધવનું 2 દિવસ પહેલા જે ફ્લેટમાં પડવાથી મૃત્યુ થયું છે, તે મૃત્યુ અંગે અમે અમદાવાદ પોલીસને જાણ કરવા માગીએ છીએ કે આ મૃત્યુ એ આકસ્મિક મૃત્યુ નથી, તે કોઈ કાવતરા રૂપ મૃત્યુ થયું છે એવું અમારું કહેવાનું છે. તો અમે તેમાં જે પોલીસ સ્ટેશન આવતું હોય એ પોલીસ સ્ટેશનના PI ચૌધરી સાહેબ એમને જાણ કરવા માગીએ છીએ કે આ મૃત્યુ પાછળ જેનો કોઈ પણ હાથ હોય એ વ્યક્તિઓને સજા કરો, પકડો અને સજા કરો અને સાથે સાથે સાચી દિશામાં એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે. એ સિવાય અમે મીડિયા મિત્રોને પણ જાણ કરવા માગીએ છીએ કે છેલ્લા 2 દિવસથી જે મીડિયા મિત્રો દ્વારા ભ્રામક વાતો કરવામાં આવે છે, એ ભ્રામક વાતોની હું વાત કરવા માગું છું કે મહાવીરસિંહ સિંધવ કોણ હતા. મહાવીરસિંહ સિંધવે અનેક એવા કામ કરેલા છે કે જે સામાજિક રીતે અથવા સાથે સાથે ગરીબ માણસોને પણ ઘણા બધા સપોર્ટ કરવામાં આવેલો છે. મહાવીરસિંહ સિંધવે 4 વર્ષ જેવી મા ભારતીની ભૌમની સેવા કરવામાં આવી છે અને સાથે સાથે ઘણા બધા યુવાનોને ઇન્ડિયન આર્મીમાં જોડાવા માટે પ્રેરણાદાયી કામ કરવામાં આવ્યું છે. સાથે સાથે મહાવીરસિંહ સિંધવ પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ પણ એક ચલાવતા હતા. એ પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા બધા સામાજિક કામો કરવામાં આવતા, જેમ કે
તેમના પોતાના ચોકડી ગામમાં અનેક વૃક્ષો વાવવાનું કામ કરેલું છે. ચોકડી ગામમાં અનેક એવી સારા કામો કરવામાં આવેલા છે. એની સાથે સાથે ઘણા બધા ગરીબ માણસોને એમને બધી રીતના, જેવી રીતના કે સામાજિક, આર્થિક, બધી રીતના એમને મદદ કરવામાં આવી છે. એ સિવાય એમને અનેક એવા શહીદના પરિવારને આર્થિક મદદ કરવામાં આવી છે. એમના દીકરા કે દીકરીઓને ભણાવવા માટે પણ એમને મદદ કરવામાં આવી છે. તો આવા વ્યક્તિઓને ખાસ કરીને નેગેટિવ પોઈન્ટ જ મીડિયા કર્મીઓ દ્વારા હાઇલાઇટ કરવામાં આવે છે. શા માટે એમની પોઝિટિવ વાતો કરવામાં નથી આવતી અને ભ્રામક વાતો કરીને સમાજને ગેરમાર્ગે દોરવામાં શા માટે આવે છે? તો અમે દરેક મીડિયા કર્મીઓને વાત કરવા માંગીએ છીએ કે તમે શા માટે આવી ભ્રામક વાતો કરો છો, અને જે મીડિયા કર્મીઓ વારંવાર જે વાત કરવામાં આવે છે ડ્રગ કેસની, તો એ ડ્રગ કેસ એ શું હતો? ડ્રગ્સ કેસ એ એક મહાવીરસિંહ સિંધવને ફસાવવાનું કાવતરું જ હતું. ડ્રગ્સ કેસમાં આજ સુધી પણ કોઈ દિવસ એવો પુરાવો નથી મળ્યો કે ડ્રગ્સ જ હતું. તો આવા ભ્રામક વાતો કરીને મીડિયા કર્મીઓ દ્વારા સમાજને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને ભ્રામક વાતો કરીને સમાજને જુદી દિશામાં લઈ જવા માંગે છે. અમે દરેક મીડિયા કર્મીઓને વાત કરવા માંગીએ છીએ કે સાચી દિશામાં તમે વાત કરો, એમની પોઝિટિવ વાત કરો, અને ખોટી દિશામાં વાત કરીને સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. આજ અમે તમામ રાજપૂત સમાજના યુવાનો અને વડીલો સાથે મળીને મીડિયા કર્મીઓને અને પોલીસ કર્મીઓને પણ અમે જાણ કરવા માંગીએ છીએ કે સાચી દિશામાં એનું ઇન્વેસ્ટિગેશન થાય અને સાચું શું છે. અમે રાજપૂત સમાજ દ્વારા અમને પાક્કી એવી ખાતરી છે કે મહાવીરસિંહ સિંધવ પાછળ કોઈ કાવતરું કરીને એમને ઉપરથી કાંઈક ને કાંઈક રીતે કાવતરું કરીને એમને મોત આપવામાં આવેલું છે, નહીં કે એમને જાતે કંઈ કરેલું છે. તો રાજપૂત સમાજ દ્વારા અમે બધા મીડિયા કર્મીઓને અપીલ કરી છે કે સાચી દિશામાં અને સાચી વાતો કરીને મહાવીરસિંહ સિંધવના જે સારા કાર્યો છે એને સમાજમાં પહોંચાડવામાં આવે, કે નહીં કે ભ્રામક વાતો કરીને સમાજને ગેરમાર્ગે